શું તમે પણ દરરોજ રાત્રે ખાલી માથે કે સાવ ખાલી ઓશિકે સૂઈ જાઓ છો? ઊભા રહો, તમારી આ જ નાનકડી ભૂલ કદાચ તમારી આર્થિક તંગી, માનસિક તણાવ અને ખરાબ નસીબનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. આપણે ત્યાં ઘણીવાર નાના બાળકો રાત્રે અચાનક ઝબકીને જાગી જાય કે ડરી જાય ત્યારે ઘરના વડીલો તેમના ઓશિકા નીચે કાતર કે નાનું ચપ્પુ મૂકતા હોય છે. શું તમને ખબર છે કે આવું કેમ કરવામાં આવે છે? કારણ કે લોખંડની આ વસ્તુઓ આસપાસની બધી જ નકારાત્મક શક્તિઓને તમારાથી કોષો દૂર રાખે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં આપણી ઊંઘ, આપણું ઓશિકું અને આપણી કિસ્મત વચ્ચે એક બહુ જ ઊંડો અને રહસ્યમય સંબંધ બતાવવામાં આવ્યો છે. જો તમે રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે કેટલીક ખાસ ચમત્કારિક વસ્તુઓ રાખવાનું શરૂ કરશો, તો માત્ર તમારી ઊંઘ જ સારી નહીં થાય, પણ ધનની દેવી માતા લક્ષ્મી પોતે તમારી પાછળ પાછળ ચાલ્યા આવશે અને ઘરમાં ક્યારેય કોઈ ચીજની અછત નહીં વર્તાય. મને પણ શરૂઆતમાં આ વાતો જાણીને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો, પણ જ્યારે તેના પાછળનું અસલી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ખબર પડી ત્યારે હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ અદ્ભુત વાતો અને અચૂક ઉપાયો વિગતવાર જાણીએ તે પહેલાં, જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પરિવાર પર સદાય વરસે, તો આપણી આ વીકી કથા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર આપી દેજો. આપણા મનની શાંતિ અને સુખદ દાંપત્ય જીવન માટે રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા પાસે કોઈ સુગંધિત તાજું ફૂલ રાખીને સૂવાની આદત પાડો. તેનાથી મગજ એકદમ હળવું રહે છે અને ઊંઘ પણ બહુ અદ્ભુત આવે છે. જો તમને રાત્રે મોડે સુધી પથારીમાં પડખા ફરવાની ટેવ હોય અથવા અનિદ્રા તેમજ માનસિક તણાવની સમસ્યા સતાવતી હોય, તો ઓશિકા નીચે લીલી એલચી રાખીને સૂવાનું શરૂ કરો. તેનાથી ઊંડી ઊંઘ લેવામાં બહુ મદદ મળે છે. તેવી જ રીતે લસણની કેટલીક કળીઓ ઓશિકા નીચે રાખવાથી આસપાસ પવિત્ર અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ડરામણા અને ખરાબ સપના આવતા સદંતર બંધ થઈ જાય છે અને માનસિક ચિંતાઓમાંથી કાયમી રાહત મળે છે. જો તમને અવારનવાર નકારાત્મક વિચારો ઘેરી લેતા હોય અને કુંડળીમાં રાહુનો દોષ નડતો હોય, તો એક નાનકડા સફેદ કાપડના ટુકડામાં વરિયાળી બાંધીને ઓશિકા નીચે રાખી મૂકો. આ ઉપાય કરવાથી રાહુની ખરાબ અસરો એકદમ ઓછી થઈ જાય છે, મન અંદરથી શાંત થાય છે અને દિવસભર તાજગી બનેલી રહે છે. તમારી જિંદગીમાં જો નકારાત્મકતા બહુ વધી ગઈ હોય, તો લસણનો આ નાનકડો પ્રયોગ ખરેખર એક જાદુની જેમ કામ કરે છે, જે બધી નબળી શક્તિઓને તમારાથી દૂર રાખે છે. જો કુંડળીમાં મંગળ દોષ હોય તો પોતાના ઓશિકા પાસે સોના કે ચાંદીના ઘરેણાં રાખીને સૂવાથી પણ ગ્રહ પીડા શાંત થાય છે. હવે વાત કરીએ ધન સંબંધી અને વ્યાપારની મોટી મુશ્કેલીઓ ચપટીમાં દૂર કરવાના સૌથી પાવરફુલ ઉપાય વિશે. રવિવારની રાત્રે સૂતી વખતે એક ગ્લાસમાં દૂધ ભરીને તમારા માથા પાસે એટલે કે સિરહાને રાખીને સૂઈ જાઓ. બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને આ દૂધને કોઈ બાવળના ઝાડના મૂળમાં રેડી દો. આ એક જ પ્રયોગથી તમારી વર્ષો જૂની આર્થિક તકલીફો પળવારમાં દૂર થવા લાગશે. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય અને સખત મહેનત કરવા છતાં આવક ન વધતી હોય, તો કેસરની એક નાની ડબ્બી ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે સવારે આ કેસર હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી દો. તેનાથી તમારી કમાણીમાં મોટો વધારો થશે અને દરેક કામમાં અદ્ભુત સફળતા મળશે. વળી મંગળવારની રાત્રે આખી લીલી મૂંગ દાળને એક લીલા કપડામાં બાંધી ઓશિકા નીચે રાખી મૂકો અને સવારે ઉઠીને તે દાળ કોઈ નાની કન્યાને દાનમાં આપો અથવા મંદિરમાં જઈને દુર્ગા માતાના ચરણોમાં ચડાવી દો. આનાથી બુધ ગ્રહનો અશુભ પ્રભાવ શાંત થાય છે, વ્યાપાર અને આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધો પણ અત્યંત મધુર અને પ્રેમભર્યા બને છે. આપણા શાસ્ત્રોમાં પવિત્ર ગ્રંથોનો મહિમા બહુ જ અપરંપાર બતાવવામાં આવ્યો છે. જો તમે રાત્રે ઓશિકા નીચે ભગવદ્ ગીતા કે સુંદરકાંડ રાખીને સૂવાનું રાખશો,
તો આખા દિવસનો થાક અને માનસિક તણાવ ગાયબ થઈ જશે અને આસપાસ એવી દિવ્ય ઉર્જા એ લાશે કે તમારી કાર્યક્ષમતા બમણી થઈ જશે, જેના લીધે તમને નોકરી અને ધંધાના ક્ષેત્રમાં બઢતી તેમજ પ્રગતિના મોટા અવસરો મળશે. આ ઉપાયથી દેવગુરુ બૃહસ્પતિ પણ બળવાન બને છે, જે સુખ અને વૈભવ આપે છે. એવી જ રીતે હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા તુલસીના પાન જો રાત્રે ઓશિકા નીચે રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય નકારાત્મકતા ટકી શકતી નથી અને સવારે ઉઠીને આ પાન ખાઈ લેવાથી બધી જ શારીરિક બીમારીઓ નાશ પામે છે અને ઘરમાં ધનદોલત વધે છે. બસ એટલું ખાસ યાદ રાખજો કે સૂર્યાસ્ત પછી ક્યારેય ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. જો કુંડળીમાં રાહુ ભારે હોય તો રાત્રે એક મૂળો ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ અને સવારે આ મૂળો શિવલિંગ પર અર્પણ કરી આવો. તમારા દરેક અટકેલા કામો કોઈ પણ અવરોધ વિના ચપટીમાં પૂરા થઈ જશે. જો તમારી તબિયત લાંબા સમયથી ખરાબ રહેતી હોય તો પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂતી વખતે એક વાટકીમાં સિંધાલુણ નમક એટલે કે રોક સોલ્ટ અને તેની સાથે ₹1નો સિક્કો રાખી મૂકો. તમારી હેલ્થમાં ચમત્કારિક સુધારો જોવા મળશે. મોરપીંછને ઘરમાં રાખવું એ તો સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ સમાન છે અને જો તમે રાત્રે ઓશિકા નીચે મોરપીંછ રાખીને સૂશો તો આર્થિક તંગીના દિવસો હંમેશા માટે પૂરા થઈ જશે અને તમારું નસીબ સૂર્યની જેમ ચમકવા લાગશે. સવારે ઉઠીને આ મોરપીંછના દર્શન કરવાનું ક્યારેય ન ચૂકતા. જો કુંડળીમાં મંગળ દોષ હોય અથવા પતિ પત્ની વચ્ચે વારંવાર અણબનાવ અને ઝઘડા થતા હોય તો સોમવારની રાત્રે ઓશિકા નીચે થોડું કંકુ એટલે કે સિંદૂર રાખીને સૂઈ જાઓ. ચાંદ સવારે તે હનુમાનજીને ચઢાવી દો. આનાથી ક્રૂર મંગળનો પ્રભાવ શાંત થશે અને પરસ્પર પ્રેમ વધશે. તેવી જ રીતે જો બાળકોને પરીક્ષાનો ડર લાગતો હોય તો પુસ્તકો ઓશિકા પાસે રાખીને સૂવાથી એકાગ્રતા વધે છે. જો તમારો સમય બહુ ખરાબ ચાલતો હોય તો લોખંડની નાની ગોળીઓ, ચાવી કે નાની કાતર ઓશિકા નીચે રાખવાથી રાહુ, કેતુ અને શનિની મહાદશામાં બહુ મોટી રાહત મળે છે. દરરોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને માથા પાસે રાખો અને સવારે ઉઠીને એ જ પાણીથી ચહેરો ધોઈ બાકીનું પાણી એવી પવિત્ર જગ્યાએ પધરાવો જ્યાં કોઈનો પગ ન પડે. આનાથી સૂર્ય ગ્રહ મજબૂત થાય છે અને પિતૃક સંપત્તિનો મોટો લાભ મળે છે. રાત્રે ઓશિકા નીચે માત્ર ₹1નો સિક્કો રાખીને સૂઈ જવાથી અને સવારે તે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી દેવાથી આર્થિક મુશ્કેલીઓનો સદાય માટે અંત આવી જાય છે. વળી જો ગુરુ ગ્રહ કમજોર હોય તો પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને સૂવાથી ભાગ્ય, માન સન્માન અને ધન વૈભવમાં અપાર વૃદ્ધિ થાય છે. તમારા મતે આમાંથી કયો એક ઉપાય તમારી લાઈફ બદલી શકે છે? મને કમેન્ટમાં ચોક્કસ લખજો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપની ચેનલ વીટી કથાને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ ન ભૂલતા. કમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. ધન્યવાદ. રાધે રાધે.